મિત્રો, શું તમારે પણ રોજે રોજ શાક શું બનાવવું તેવો પ્રશ્ન થાય છે? તો અઠવાડિયામાં 2 વાર બનાવી શકો તેવી બેસનની ભુરજીની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું। તો તેના માટે 1 કપ બેસનની અંદર રેગ્યુલર મસાલા, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું, થોડી ઝીણી સમારેલી ડુંગળી, થોડા લીલા મરચા, લીલા ધાણા, ચપટી જેટલી હિંગ એડ કરી બેટર બનાવીને તૈયાર કરીશું। બેટર બનાવી લીધા પછી એક પેનની અંદર થોડું ઘી એડ કરી આ જે બેટર છે તેની ચીલાની જેમ પાથરી લેવાનું છે। તમે તેલનો ઉપયોગ કરી શકો છો, પણ ઘીમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। એક સાઈડથી કૂક થઈ જાય એટલે બીજી સાઈડ પલટાવી લીધા પછી થોડી વાર થવા દે અને આ રીતે તેના નાના પીસીસ કરી લેવાના છે। તો આપણી ભુરજી બની ગઈ છે, તો વઘાર કરી લઈએ। એક પેનની અંદર તેલ ગરમ કરી જીરાનો વઘાર કરીશું। સાથે ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ, ઝીણા સમારેલા ટામેટા અને રેગ્યુલર મસાલા એડ કરી ગ્રેવીને થવા દેવાની છે। ટામેટા સોફ્ટ થઈ જાય એટલે અડધો કપ દહીં ઉમેરી તેને પણ મિક્સ કરીશું। તો ફરીથી 2 મિનિટ જેવું થવા દીધા પછી આપણે જે ભુરજી બનાવી હતી તેને એડ કરી લેવાની છે। થોડું પાણી ઉમેરી 5 મિનિટ જેવું શાકને થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે ભુરજી બનીને તૈયાર થઈ ગઈ।